વલસાડના જુજવા ગામે બાઇક સવાર 3 યુવાનોને નડ્યો અકસ્માત. બેનું ઘટના સ્થળે મોત, એકને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયો. વલસાડના જુજવા ગામે માતા ફળિયા પાસે બનેલી અકસ્માતની ઘટનામાં હીરો હોન્ડાની પેશન બાઇક નંબર GJ21AG5319 પર સવાર 3 ઈસમો કાંજણ રણછોડ તરફથી ધરમપુર રોડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આગળ ચાલી રહેલી વેગેનર કાર નંબર GJ15AD2364 ને બાઇક ચાલક ઓવરટેક મારવા જતા વેગેનર કારના પાછળના બમ્પર તથા ટાયરના ભાગે અથડાતા બાઇક ચાલક રસ્તા પર પટકાયા હતા. જે દરમિયાન ધરમપુર રોડ તરફથી કાંજર રણછોડ તરફ જતા એક ડમ્પરના અડફેટે રસ્તા પર પટકાયેલા ઈસમો આવી જતા બંનેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જોકે અન્ય એક ઈસમ ઇજાગ્રસ્ત બનતા તેને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવમાં ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થતા પોલીસે શોધખોળ ચાલુ કરી છે. જોકે આ સમગ્ર બનાવને પગલે વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તે સહિત 112 જણ રક્ષક અને વલસાડ રૂરલ પીઆઈ NS ગડ્ડુ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સાગરભાઈ અને નિમેશભાઈને કરવામાં આવી હતી અને ત્યારબાદ કોલ મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી બંને લાશનો કબજો મેળવી PM હેઠળ ખસેડી હાલ વધુ તપાસ રૂરલ પોલીસ કરી રહી છે.